છે કે નેતાઓને અમુકવાર પોતાની સત્તા કે પછી જીતનો નશો પોતાના દિમાગમાં ચઢી જતો હોય છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે, જેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત અને કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ગઈકાલે ચૂંટણીઓ યોજાઈ હતી. ત્યારે તમામ વિવાદો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો છે. જો કે વિજય બાદ નીકળેલા સરઘસમાં ભાજપના સાંસદ જસુ રાઠવા ખુલ્લેઆમ બંદૂક સાથે જોવા મળતા હવે નવો વિવાદ છેડાયો છે. તેમનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દક્ષિણ ગુજરાતમાં આવેલા છોટાઉદેપુર તાલુકા પંચાયત અને કદવાલ તાલુકા પંચાયતની ચૂંટણીઓ ભારે વિવાદાસ્પદ રહી છે, જેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં આપના 13 સભ્યો ગેરહાજર રહ્યા હતા. છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 3 ઉમેદવારોને ઉઠાવી જવાનો આરોપ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ લગાવ્યો હતો અને આ પછી છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપનું બોર્ડ બન્યું હતું. ત્યારબાદ શહેરમાં એક ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાએ ભર બજારમાં હાથમાં બંદૂક લહેરાવી અને ગળામાં કારતૂસોની માળા પહેરીને એન્ટ્રી લેતા લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે. આ વિજય સરઘસમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા સહિત હજારો કાર્યકરોની હાજરી હતી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે જવાબદારી પર બેઠેલા સાંસદ દ્વારા આ પ્રકારે હથિયારનું પ્રદર્શન કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ નિમણૂકો ત્યારે થઈ છે કે જ્યારે શનિવારના રોજ છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. શનિવારે એટલે કે 23 મેના રોજ છોટાઉદેપુર પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન મતદાન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના 3 સભ્યોને પોલીસની હાજરીમાં જ કેટલાક બુકાનીધારી શખ્સો ઉઠાવી ગયા હોવાનો આરોપ આપ દ્વારા લગાવવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે આપના કાર્યકરોએ કચેરી બહાર ભારે હોબાળો મચાવ્યો હતો અને વહીવટીતંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને હવે આ પછી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિજય સરઘસ કાઢવામાં આવ્યું અને આ વિજય સરઘસના જે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે, કેમ કે તેમાં સાંસદ જસુ રાઠવા પોતાની જોડે બંદૂક લઈને પણ ત્યાં એ રેલીમાં જોડાયા હતા. વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની, તો ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો છે અને આ 32 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો કબજે કરી છે. તો બીજી તરફ તાલુકા પંચાયતોની વાત કરીએ તો છોટાઉદેપુર અને કદવાલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ પડી છે. તો બીજી તરફ ક્વાંટમાં આમ આદમી પાર્ટીને 16 બેઠકો સાથે બહુમત હાંસિલ થયો છે. આમ આદમી પાર્ટીએ દક્ષિણ ગુજરાતમાં નર્મદા અને ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં પોતાની આ વખતે હાજરી નોંધાવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.